હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. સવારના આવી ગયા છીએ આપણે રવિવાર. જોઈ શકો છો પાણી ગરમ થાય છે રહ્યું આપણું. તો આજે રવિવાર છે, બધા સૂતા છે, જોઈ શકો છો. અને આપણે પાણી ગરમ કર્યું છે, પાણી નાખી આ લોકોને એક એકને ઉઠાડીએ આપણે, બરાબર છે. એક એક સૂતા ને ઠંડીમાં, પંખા બારી બધું બંધ. આપણે વહેલું ઉઠવાનું થાય. આજ રવિવાર હતો એટલે મોડો ઉઠ્યો હું. પાણી ગરમ થાય, એક એકને નાખી કરીએ તૈયાર. ઓકે જાઓ. હેલો યુટ્યુબ ફેમિલી, તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આવી ગયા છીએ આપણે મહેમાનોને નાસ્તો દેવા. ઠંડી હવે ધીરે ધીરે ચાલુ થઈ છે, તો મજા આવે. તો મળીએ આપણે નીચે ચા પીને દુકાને. અને સવારમાં તો તમને ખબર છે ને, ઉઠીને અમારે પાણી ગરમ કરવાનું તમે વિડીયો જોયો ને આગળ, એવું બધું હોય સવારમાં 5:30. આજે પણ મોડા ઉઠ્યા અમે, આજે રવિવાર હતો, છોકરાઓને સ્કૂલે જવાનું નહીં અને મારે મંદિર જવાનું એટલે મારે ઉઠવું પડે છે. તો મળીએ તમને દુકાને. તો જય માતાજી. તો દુકાને જતા પેલા આપણે હે ને મેડમનું મૂડ જોઈ લઈએ કેમનું છે. ચા બા બનાવી નહીં. આ લોકો ઘરમાં હોય તો કેટલા સેટઅપ કરે જો, કેટલી ટાટ હોય. આ મરજો ના તે ચા બા બનાવો, ચા બનાવો અને નાસ્તો જેવો તેવો હોય તો આપી દો અત્યારે. ભાઈ મોડેથી નાસ્તો કરશું. આવી ગયો હલો ભાઈ, નાસ્તો તો આવી ગયો ભાઈ. અડદિયા પાક છે, ખજૂર પાક છે. તો ચલો ત્યારે ફટાફટ નાસ્તો કરી લઈએ. ફાઇનલી દુકાન આવી ગયા છીએ અને માતાજીના દીવાએ થઈ ગયા. મસ્ત મજાનો હાર ગુલાબનો પહેરાવી દીધો માતાજીને. તો જય માતાજી, કરો બેડો પાર. ચલો ગાઈસ, તો આ લોકો સવારમાં જો નાસ્તો અહીંયા આવી ગયો છે અને હવે ડોલ આવી ગઈ છે, એમાં મોકલવાનો છે. હા લઈ લઉં. ચલો ગાઈસ, તો એને આ ડોલમાં મૂકી દેવાનો છે એમનો નાસ્તો. એ આ ગયો એમનો નાસ્તો. યાદવ દુકાને આવી ગયા છે ધ્રુવભાઈ અને મેડમ આવી ગયા છે. તો જવાનું છે મંદિરે, આજે રવિવાર છે. ચલો ત્યારે મળીએ મંદિરે. જય માતાજી. માતાજીના દર્શન કરી લીધા અને કરાયા. તો જય માતાજી, જય માતા મુંડા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મંદિરે જઈને આવ્યા અને આજે હતો શાકભાજી લેવા રોકાયા હતા. એટલે કે શાકભાજી લેવાની હતી. તો એ લેતા હે ને અડધો કલાક થઈ ગયો. એટલે વાગી ગયો છે 1:30 વાગ્યો અને હજી તો ખાવાનું હવે બનાવવાનું ચાલુ છે. તો મેં કીધું ભૂખ લાગી છે તો નાસ્તામાં અમે લઈ આવ્યા કચ્છની દાબેલી, એટલે કે કચ્છી દાબેલી. હમણાં જ ચાલુ થઈ છે પ્રજાપતિની, બહુ મસ્ત બનાવે છે. એટલે મેં કીધું ચલો ત્યારે કેકડાબેન માટે ને એની મમ્મી માટે લઈ જઈએ. ને અમારા ધ્રુવભાઈ ગયા છે રવિવારીમાં ને એને શું કહેવાય, જમરૂખ, ખાટું જમરૂખ હે ને, સ્ટાર ફ્રૂટ કહેવાય. ચલો ત્યારે મસ્ત મજાની હે ને દાબેલી ખાઈ લઈએ કચ્છની, કેમ કે કચ્છની યાદ આવી હતી તો દાબેલી ટેસ્ટ કરવો પડે. ચલો ત્યારે ટેસ્ટ કરી લઈએ ને પછી આ લોકોને મદદ કરાવીએ તો ફટાફટ રસોઈ બની જાય. તો ફાઇનલી રસોઈ થઈ ગઈ છે તૈયાર. મસ્ત મજાના રીંગણા ભરેલા બનાવ્યા છે. રીંગણા છે અને બટાકા છે અને ધ્રુવભાઈ તો ઓગારવા માંડી ગયા છે દવાઈ. અને દહીં છે મસ્ત મજાનું, જોઈ શકો છો. એકદમ મસ્ત દહીં છે, જો એકદમ મસ્ત દહીં. અને જુવારના રોટલા, બાજરીના નહીં, જુવારના. જુવારના વ્હાઈટ રોટલા, એકદમ મસ્ત મજાનું. એકદમ રસોઈ જોરદાર બનાવી છે મેડમે. મેડમ છે ને થાકી ગયા, તપતી ગયા, એટલે કે હુઈ ગયા છે. તો ચાલો ત્યારે મસ્ત મજાનું આપણે જમી લઈએ. કેવું લાગ્યું?
ઓકે ફાઇનલી બપોરની ચા આવી ગઈ છે તો ચા પી નીકળી જવાનું છે દુકાને. ફોન આવ્યો દુકાને આવી જાવ જલ્દી. ચલો ત્યારે મળીએ દુકાને. ફાઇનલી છે ને ચા પીને આવી ગયા દુકાને. તો આ બધું છે ને ગોઠવવાનું છે. આ તગારા પાવડા ઉડે રહ્યા છે ને બધી લારીઓ પડી છે. આ બધી લારી પીપળું આ બધું છે ને અંદર રૂમમાં ગોઠવવાનું છે. આ બધું જો કેટલું જો તો આ બધું ગોઠવવાનું છે બધું વ્યવસ્થિત. એટલે ચલો ગાઈસ તો વાગી ગયા છે 9. ચા નાસ્તો એટલે કે ચા પીને આવી ગયો તો દુકાને. ધ્રુવભાઈ આવી ગયા ટ્યુશનથી તો હવે જઈએ ઘરે. ઠંડી બહુ છે ઘરાક દેખાતા નહીં જોઈ શકો છો. ચલે બાઇક હરખું રાખી દે અને આ જગ લઈ જા પાણીનો બરોબર. એટલે હું આવું તો હાલો ગાઈસ તો મળીએ ઘરે. તો હાલો ગાઈસ તો આવી ગયા આપણે ઘરે. દુકાન બંધ કરી ધ્રુવ ફેન કીધું તો જગ ના લઈએ ને છે. અત્યારથી મગજ તમારા લોકોનું આટલું કામ નહીં કરતું. તમારે વાહ 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 ભણવાનું ચાલુ નહીં. જો તો ખાડા જોડે રાખીને ભણ્યા શું બુદ્ધિ આવે એની માએ ના સમજાવે ભાઈ. પડી હોય જો તો આરામ નહીં આ લોકોને છે કાંઈ ટેન્શન. મમ્મીને કીધું ખીચડી વઘાર દેજો હજી હોતી. હા લહેણો તો આવે તો બીજું હું તો ખીચડી ખાઈ લઈએ. બીજું ભાઈ બનવામાં એટલે કે જમવાનું ખીચડી બનાવી છે કેમ કે ખીચડી મજા આવે ખાવાની. કેમ ભાવતી નહીં ખીચડી? રીંગણ નાખીને ખાઈ જાય એવું મને નહીં ભાવતું. રીંગણા પતી ગયા છે. ચલો ઝીણી ઝીણી મસ્ત મજાની ડુંગળી કોણ એટલે હું આ દુકાનના કામ કરવાનો પણ ઘરના કામ કરવાનો મારે. વઘારી દે ડુંગળી વગર પણ. હલો ગાઈસ તો કોમેન્ટમાં કહેજો. મારે તો હારું દુકાનનું કામ કરવાનું ઘરનું કામ મારે કરવાનું હોય. કોમેન્ટમાં કહેજો. આ લોકો તો એટલું જ જોવે હો તમે કરી નાખો. સવારમાં પાણી ગરમ કરવાનું હોય ગાડલા બાડલા આ બધું ઉપાડવાનું હોય કેટલું કામ કરવાનું. દુખે આ લોકોને દુખે કારણ કે આપણે કહીએ ને આમ કરી નાખતો તો ધમ બટકા ભરે બટકા દુખે જ ને. કે માંડ રહોડું આમ સાફ સફાઈ થઈ હોય અને એ લોકોને બગાડવાનું થાય ને એટલે એ લોકોને કંટાળો આવે જો છે. પેલા ડુંગળી બુંગળી કટિંગ કરીને બધું તૈયાર રખાય અને કાંઈક બીજું કાંઈક એવું નાખ અંદર ટેસ્ટી લાગે ખીચડી. વાંધો નહીં હંડે તું નાખ ને તો હું પછી મારી રીતે સેવ ને દાળ ને એવું નાખ. હલો ગાઈસ તો ખીચડી વઘારી લે પછી આપણે તમને વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે એને ખીચડી વઘારેલી આવી ગઈ છે અને આ કેકડા બેન તો દહીં નાખીને ખાય છે એટલે રાતે દહીં ના નખાય દહીં. અને ધ્રુવીએ બટાકા નાખ્યા અને આપણે એને બપોરના રીંગણા પડ્યા છે જોઈએ હવે આમાં નાખીએ અને થોડીક છે ને તમને ખબર જ છે ને તમારા ભાઈને થોડુંક ટેસ્ટી ખાવા જોઈએ એટલે થોડુંક ટેસ્ટીમાં એને મારે દાળ સેવ નાખવા જોઈએ. જો છે ને આ બધાને વાદે વાદે પાસ આવે તો ભાઈ તો આપણે છે ને ખીચડીમાં એને આવા બધા રીંગણા નાખી દીધા જો અંદર કેમ કે રાજા ખાય રીંગણા વાર્તા આવે ને તમારે. મજાની ખીચડી બનાવી નાખી છે અંદર સેવદાળ અને આ રીંગણા. ચલો ત્યારે કોમેન્ટમાં કહેજો વઘારેલા રીંગણા કેને કેને ભાવે. તો ફાઇનલી મસ્ત મજાની ખીચડી એ લોકોએ તો ખવડાવી તો ખરી અને વસૂલે વાર નાખી દો તો મેથી કે કાપી આપો. લો પોતે નનકું કામ લીધું લસણનું મને મેથીનું આલ્યું. તમને ખબર હોય ને મેથીનું કામ કેવું હોય એક ડારી કાઢીને કટિંગ કરવાની. દર ફેર મેથીનું કામ મારે જોડે કરાવે. બોલો લે ભજીયા ખાવા તો કટિંગ કરો. હલો ગાઈસ તો હે ને આપણે હે ને મેથી બેથી જો મસ્ત મજાની કટિંગ કરી નાખી જોઈ તમે. આ લોકો હે ને મોટી મોટી કટિંગ કરે જો આપણે એકદમ ઝીણી ઝીણી છે ને હાથ તો જો મારા હા અને લસણ ફોલ્યું મેં મેથી કટિંગ કરી જો આ એને લસણ કટિંગ કર્યું કેમ કે સવારમાં મેથીના થેપલા બેપલા બનાવવાના હોય છે અને કૃપાલીબેન હજી જાગે છે ધ્રુવભાઈ ચડી ગઈ નીંદર. હવે તો મને પણ નીંદર આવે કેમ કે સવારનો લગભગ 7 આજે રવિવાર હતો ને તો 7 વાગે ઉઠ્યો હતો. તો ચાલો ત્યારે મળીએ તમને સવારે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો. જય માતાજી.